લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। સુરેન્દ્રનગર શહેરના વાદીપરા વિસ્તારમાં અષાઢી બીજ નિમિત્તે શ્રી રામદેવ પીરનો ભવ્ય પાટોત્સવ સહિતના કાર્યક્રમો યોજાયા। આરતી, મહાઆરતી, શ્રી રામદેવ પીર પાઠ દર્શન, રથયાત્રા તેમજ મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા। શક્તિ બાળ રામામંડળ દ્વારા છેલ્લા 10 વર્ષ કરતાં પણ વધુ સમયથી અષાઢી બીજ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। રથયાત્રા તેમજ મહાપ્રસાદનું મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। સમગ્ર માહોલ શ્રી રામદેવ પીરની જયના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો। વાદીપરા યુવક મંડળ તેમજ શક્તિ બાળ રામામંડળના સેવાભાવી યુવકો દ્વારા સમગ્ર આયોજનને સફળ બનાવાયું હતું। બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર। મારું નામ મુકેશભાઈ છે। હું આ શક્તિ બાળ મંડળમાં આખ્યાન રમું છું અને અમે બધાએ આખ્યાન મંડળના માણસો દર વર્ષે અષાઢી બીજનો આયોજન કરીએ છીએ, જેની અંદર અમે રામાપીરનો પાટોત્સવનો કાર્યક્રમ કરીએ છીએ। પછી સવારે 5 વાગ્યે એક આરતીનો પ્રોગ્રામ કરીએ છીએ। પછી સાંજે 4 વાગે રથયાત્રાનો પ્રોગ્રામ કરીએ છીએ અને રાત્રે 7:30 વાગે મહાઆરતીનો પ્રોગ્રામ રાખીએ છીએ અને 8 વાગે મહાપ્રસાદનો આયોજન કરીએ છીએ, જેમાં લગભગ 1500 થી 2000 માણસો જમવા પ્રસાદનો લાભ લેવા આવે છે અને તેમાં કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી। દરેક માણસો ભોજનનો લાભ લઈ શકે છે। મારું નામ તુષાર શાસ્ત્રી છે। અહીંયા શક્તિ બાળ મંદિર છેલ્લા 15 વર્ષથી આનું આયોજન કરે છે। આ આયોજન બહુ ખૂબ સરસ રીતે બાળ મંડળના કાર્યક્રમો કરે છે। બપોરે એ લોકો શોભાયાત્રા કાઢે છે, સાંજે મહાપ્રસાદ હોય છે। મહાપ્રસાદમાં ઓછામાં ઓછા 1500 થી 2000 માણસો પ્રસાદ લેવા આવે છે અને અમે અમારા સહપરિવાર સાથે દર્શન કરવા અને પ્રસાદ લેવા આવીએ છીએ। આ પ્રસાદ લઈને અમે ધન્યતા અનુભવીએ છીએ અને સમગ્ર બાળ મંડળનો ખૂબ ખૂબ આભાર વાદીપરા બાળ મંડળનો કે જે આટલું સારું આયોજન કરે છે અને એ બદલ અમે એમને ધન્યતા આપીએ છીએ। અમે છેલ્લા 10 વર્ષથી દર્શન કરવા આવી છીએ। મારું નામ આશીષ નટવરભાઈ છે। સુરેન્દ્રનગર શક્તિ બાળ રામા મંડળ જે અમે આયોજક છીએ બધા તદ્દન અષાઢી બીજના નિમિત્તે અહીંયા પાઠ ઉત્સવ થાય છે। ત્યારબાદ મહાઆરતી સવારમાં, ત્યારબાદ રથયાત્રા, તદ્દન સાંજે મહાઆરતી અને ત્યારબાદ સાંજે મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ। ત્યારબાદ મહાપ્રસાદમાં ઘણા ભક્તો આવે છે। કેટલા વર્ષોથી આ આયોજન કરે છે? લગભગ 15-17 વર્ષ થઈ ગયા। આજે શું કાર્યક્રમ હતા? આજે સવારે મહાઆરતી, ત્યારબાદ શોભાયાત્રા 4 વાગે।